તો જય માતાજી મારા કલે જાઓ. તો હું આજે ઉઠી ગયો છું 5:20. આજે તારીખ છે 11 એપ્રિલ અને આજે આપણા મિશનનો છે 51મો દિવસ. તો અત્યારે હું 8 વાગે ધાબા ઉપર આવી ગયો છું. આજે બહુ મોડો આવ્યો છું. ઉઠ્યો તો વહેલો, પણ પછી નહાયો ધોયો, પછી પૂજા પ્રાર્થના કરી અને પછી અત્યારે આવ્યો છું. દૂધ પીને જ આવી ગયો છું. નાસ્તો બાસ્તો બી કરી લીધો છે મારા કલે જાઓ. અને 2 દિવસ પછી પીએસઆઈની એક્ઝામ છે. તો પછી મેં કીધું આજે અને કાલે આપણે ગણિત અને રિઝનિંગનું જે અમુક મેન પોઈન્ટ છે, મેન સૂત્રો છે એ યાદ કરી લેવાના છે. અને પાર્ટ 2ની મેં કશી તૈયારી કરી નથી, તો એનું બી જોવાનું છે. કેમ કે પત્ર લખવાનું છે, પછી લગભગ એસે રાઇટિંગ છે, એવું કંઈક છે 4-5 જેવું. અને ઇંગ્લિશનું ગુજરાતીનું ઇંગ્લિશમાં કન્વર્ટ કરવાનું છે. તો એ બધું મેં કંઈ કર્યું નથી. આ તો ખાલી કેવું ગ્રેજ્યુએશન થયેલું છે, મેં પીએસઆઈમાં ભરી દીધું. મારી તૈયારી નથી કે પીએસઆઈ લેવલની એટલે આપવાની ખરી એક્ઝામ, એટલે કે મેં પીએસઆઈ લેવલની તૈયારી નહીં કરી, કોન્સ્ટેબલ લેવલની કરી છે. અને આપણે એક્ઝામ આપવા જવાનું, કેમ કે અનુભવ થઈ જાય. કેમ કે આવનારા ભવિષ્યમાં બી લેવલ અપ કરવા માટે આપણે કદાચ પીએસઆઈની બી એક્ઝામ આપે અને પાસ કરવાની છે. તો અત્યારે અનુભવ લઈ લઈએ તો બહુ સારું છે મારા કલે જાઓ. અને કેવું કે કોન્સ્ટેબલનું પેપર બી સેમ જ છે, એમસીક્યુ વાળું, એટલે એની બી પ્રેક્ટિસ થઈ જાય ને, કે કઈ રીતે બધી ઇન્ફોર્મેશન ભરવી અને કઈ રીતે બધું કરવું, એ બધું થઈ જાય મારા કલે જાઓ. અને અત્યારે આપણે કયા દિવસે શું વાંચવાનું છે એનું ટાઈમ ટેબલ બી બનાવવાનું છે. તો કેમ કે ટાઈમ ટેબલ નથી તો પછી આડેધડ કંઈ વંચાતું નથી. કેમ કે ગમે તે વિષય હું પકડી લઉં છું અને પછી બોરિંગ સબ્જેક્ટ લાગે છે, એટલે એકદમ પરફેક્ટલી વિચારીને આપણે સબ્જેક્ટ ગોઠવવાના છે. અને કયા દિવસે કયો સબ્જેક્ટ વાંચવાનો એ બધું જ અત્યારે હું ચોપર લઈને આવ્યો છું, એમાં લખી દઈએ. અને પછી એક્ઝામ પૂરી થાય એટલે સોમવારથી આપણું શિડ્યુલ પરફેક્ટ ચાલુ કરી દઈશું. તો હાલો મારા કલે જાઓ. તો મારા કલે જાઓ. અત્યારે હું અહીંયા ગણિત કરવા બેઠો હતો અને હજુ 9 વાગ્યાનો બેઠો છું. 10 વાગવા આવ્યા છે અને માથું એટલું ગોટાળે ચડ્યું છે. ગણિતમાં એટલું બધું દિમાગ બગડે છે કે વાત ના પૂછે વાત. મારા કલે જાઓ. પણ કઈ વાતો નહીં, કરવું તો પડશે જ ને, જખ મારીને. તો હાલો હવે કરવા માટે થોડું ફ્રેશ થઈ ગયા 5-10 મિનિટ. તો મારા કલે જાઓ. મેં લગભગ 3 થી 4 ગણિતમાં ચેપ્ટર કરી નાખ્યા અત્યારે 12 વાગ્યા સુધીમાં. અને અત્યારે હું હવે જાઉં છું જમવા, કેમ કે આજે જમણવારી છે મારા કલે જાઓ. કાલે બી હતી અને આજે બી છે. તો હાલો હવે જઈએ, મસ્ત જમીએ. ભૂખ બી લાગી છે અને તાપમાં જાઉં છું. આપ તો જાઓ, મારો દિવસ કેટલો બધો લાગે છે. અને આજે લાઇબ્રેરી નહીં ગયો, કેમ કે આજે ખેતરમાં દિવેલા કાઢવાના છે મારા કલે જાઓ. મજદૂરી કરવાની છે. ખરાબ બપોરિયામાં 4 વાગે જવાનું છે ખેતરમાં. તો જો, તો હાલો મારા કલે જાઓ. હવે જમવા જઈએ, પછી આવીને થોડું વાંચી લઈશું અને પછી ખેતરમાં જવાનું થશે. મારા કલે જાઓ. અત્યારે 2:30 વાગે હું આવી ગયો છું અહીંયા ખેતરમાં, કેમ કે વાંચવાનું છે. અભી 4 વાગે જવાનું છે ખેતરમાં પાછું દિવેલા કાઢવા માટે. અને જો મારા કલે જાઓ, અત્યારે કેટલો બધો પવન છે. જો બરાબરનો પવન છે, કોઈ કહે જ નહીં કે આ ઉનાળો છે એમ. અને અત્યારે આ પવન કેમ છે ખબર? ચૈતર મહિનો ચાલી રહ્યો છે ને, એટલે ચૈતરના વાયરા ચાલી રહ્યા છે મારા કલે જાઓ. માતાજીનો પવન છે આ. ચાલો મારા કલે જાઓ. હવે વાંચવા બેસીએ. અત્યારે તો ગણિતનું જ આપણે આજે રિવિઝન કરવાનું છે બધું, કેમ કે કાલે તો શનિવાર, કાલે જવાનું છે સુરત. તો કાલે આપણે રિઝનિંગનું અને બંધારણનું રિવિઝન કરવાનું ટ્રાય કરીશું મારા કલે જાઓ. કેમ કે એ બધું આપણે પરફેક્ટ કરેલું છે. કેમ કે પરમ દિવસે એક્ઝામ આપીએ તો પછી જવાબ સાચા પડવા જોઈએ મારા કલે જાઓ. તો હાલો, તો મારા કલે જાઓ. અત્યારે હવે 3:30 થઈ ગયા છે અને ખેતરમાં ઠેસર આવી ગયું છે, કેમ કે દિવેલા કાઢવાના છે. તો હાલો મારા કલે જાઓ. દોઢ મેલીએ જલ્દી, કેમ કે હું તો અહીં વાંચવા તો ઘેર કહેશે કોણ નહીં ઘેર. તો હાલો જલ્દી ડોટો ભાગો. અરે ભાગો ચીમકાંડીઓ. મારે વાંચવું છે, પણ શું કરીએ હવે, કામ છે તો કરવું તો પડશે ને. કોણ કરવાનું મારા સિવાય? મારો ભાઈ તો નોકરી ગયો છે. મારા કલે જાઓ. અત્યારે આપણે આવી ગયા છે ખેતરમાં અને આપણે એક મજદૂર અહીં છે અને એક મજદૂર પેલ પાસે જોવા મજદૂરી કરી રહ્યા છે. દોરા દાડે ખરાબ બપોરે આમ તાપમાં કાળી મજદૂરી કરી રહ્યા છે અને અમને બી કરાવે છે. તો હાલો હવે આ બધું ભેગું કરવાનું છે, તો કરી નાખીએ. મારા કલે જાઓ. ટ્રેસર આવી ગયું છે અને પ્રોપર મજદૂરી ચાલી રહી છે અમારી. ચાલો, એ કરવાનું રહ્યું છે થોડું ઘણું. મારા કલે જાઓ. દિવેલીઓ કાઢીને આવી ગયો છું હું ઘરે અને શું કરીએ હવે, કશું જ વંચાયું નથી, કેમ કે 3:30 ગયો હતો ખેતરમાં. અબી હજુ 7 વાગ્યા ત્યારે હું ઘેર આવ્યો અને નહીં ધોઈને રેડી થઈને સીધો ધાબા ઉપર આવ્યો, કેમ કે વિડીયો બનાવવાની હતી. અને તમને કહેવાનું હતું કે શું કર્યું મારા કલે જાઓ. તો સવારે 2 કલાક જેવું વાંચ્યું અને બપોરે 1 કલાક જેવું વાંચ્યું મારા કલે જાઓ. અને આજે સવાર બી બહુ મોડો ઉઠેલો અને સવાર બી અડધો કલાક જેવું કરેલું. પણ એ તો કેવું કે ટાઈમ ટેબલ મેં બનાવેલું, કેમ કે કયા દિવસે કયું વાંચવું, એટલે સોમવારથી પછી એ ટાઈમ ટેબલને આપણે ફોલો કરવાનું છે. એટલે ટાઈમ ટેબલ કેવું હતું કે કયા દિવસે કયો વિષય વાંચવાનો, બસ એ રીતનું ટાઈમ ટેબલ હતું મારા કલે જાઓ. અને આ માહિરભાઈ આવી ગયા છે અમારા. શું કરવા ભાઈ હે ધાબા ઉપર? તો હાલો હવે મારા કલે જાઓ. લગભગ આજે 3 કલાક જેવું વંચાણું છે અને આવી રીતે હું વાંચતો રહીશ તો હું ધંધે લાગી જઈશ એવું મને ખબર છે. પણ હવે ટ્રાય કરીશું સોમવારથી, કેમ કે કાલ તો હવે જવાનું છે સુરત, કેમ કે એક્ઝામ છે. અને પરમ દિવસ બી રવિવારે એક્ઝામ છે, એટલે એ આખો દિવસ જવાનો, કેમ કે સવાર બી એક્ઝામ છે અને રાતે સાંજના બી એક્ઝામ છે, એટલે 2 પેપર છે. અને પછી રાત્રે ઘેર આવશું એટલે
સોમવારથી આપણે તૈયારી પાછી લાગી જવાનું છે. અને સોમવારથી લગભગ 13 તારીખ એટલે પરફેક્ટ આપણી જો 60 દિવસ હશે, કેમ કે 6ઠ્ઠા મહિનાની 15 તારીખે કોન્સ્ટેબલની એક્ઝામ છે. તો કમ્પ્લીટ 60 દિવસ હશે અને ટ્રાય કરીશું કે 60 દિવસ આપણી લાઇબ્રેરીમાં જઈએ. મારા ઘરે જાઓ તો હાલો, જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.